પાટણ પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પાટણ શહેરમાં ગુરુવારના રોજ નીકળનારી 39મી ભવ્ય રથયાત્રાને લઈને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ભક્તો ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે તે હેતુથી આજે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગામ રામજી મંદિર ખાતેથી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં રથયાત્રાના તમામ નિર્ધારિત રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં કે પંડ્યા, ડીવાયએસપી, રાકેશ ઉનાગર, પીઆઈ એલસીબી, કમલેશભાઈ ભોઈ, પીઆઈ એ ડિવિઝન, પોલીસ કાફલા સાથે જોડાયા હતા. પોલીસ કાફલાએ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના માર્ગમાં આવતા નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી હટાવવા માટે સંબંધિત લોકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી રથયાત્રાના વહેણમાં કોઈ અવરોધ ન આવે. એકસાથે પોલીસ જવાનો અને વાહનોના કાફલાને માર્ગો પર ઉતરેલો જોઈ શહેરના નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો. પાટણ પોલીસ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. तो आता है नहीं अल्लाह अलग वीडियो नाखिए बे हारा दोन